નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 6 માં આપણે જોઈએ તો અંગ્રેજ શાસનની ભારત પર અસર. આના પહેલા આપણે લેક્ચરમાં જે વાત કરી એટલે કે અંગ્રેજ શાસન વખતે ભારતના જે ઉદ્યોગો પર અને ખેતી પર જે અસરો જોવા મળી, એટલે કે ઉદ્યોગો પડી ભાંગવાથી ઘણા બધા જે કારીગરો બેરોજગાર બન્યા, બેકાર બન્યા અને ખેડૂત વર્ગ જે છે પોતાની ખેતી એટલે કે જમીન વિહોણા એટલે કે પોતાની જમીન વેચીને પણ જે કર જમીન મહેસૂલ ભરવાનું ભરપાઈ કરી ન શક્યા અને તેમ છતાં જે એના પોતાના જે રહેવા માટેના આવાસ ઘર અને પોતે જે ઘરે હોય તેવા આભૂષણો કિંમતી એવા જે વેચીને પણ જમીન મહેસૂલ જે ભરીને કઈ તો જે પોતાની પાસે જમીન હતી પણ જમીન વિહોણા બની ગયા. પણ એના પાછળનું જે કારણ હતું, સરકારે વધુ ને વધુ અંગ્રેજ સરકાર જે જમીન મહેસૂલ જે વધુ ને વધુ સતત એમાં જે વધારો કરતા હતા, જેને કારણે ભરપાઈ એટલે કે ખેડૂતો ચૂકવી શકતા નહીં. તો આની અસર એટલે કે ખેતી પણ જે પડી ભાંગી અને ઉદ્યોગો પણ જે પડી ભાંગ્યા. તો હવે આગળ આપણે વાત કરીએ તો થોડુંક અમુક જે હિન્દુમાં જે સુધારા અંગ્રેજ અમુક જે ગવર્નર જે અમુક અધિકારીઓ જે કઈ હિન્દના ભારતમાં કઈ એવા સુધારા પ્રયાસો અનુસાર જે કામ કરવા માટે તત્પર બન્યા, તૈયાર થયા. કેમ કે તે જાણતા હતા કે અંગ્રેજો જો આમને આમ સતત હિન્દુનો ઓલો કોલેજ કહી શકાય એની ગણના થશે નહીં અને જો અંગ્રેજ વિરોધી તમામ જે ભારત કે હિન્દની પ્રજા સહમતે એક થઈને જો અંગ્રેજ સામે લડાઈ કરશે તો ત્યારે કે તો તેમાં અંગ્રેજો તેની સામે કઈ એટલે કે લડાઈમાં જે કે પોતે સામનો કરી શકશે નહીં. તો એવા પ્રયાસો અનુસાર અમુક જે અંગ્રેજ ઓફિસર જે ગવર્નર જે અધિકારીઓ જે હતા તો તેને વિચાર્યું કે થોડાક હિન્દુમાં સુધારા કરવા પણ જરૂરી છે અને હિન્દા લોકોને પણ જે ફાયદો થાય, ભારતીય વાસીઓને પણ જે ફાયદો થાય એવા પણ જે કામ કરવા જોઈએ. તો આમાં જે સુધારો તરફ સરકાર કે તો અંગ્રેજ શાસકો જે કહી શકાય પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. જેમાં આપણે વાત કરી છે કે વિલિયમ બેન્ટિંગ જ્યારે પણ ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણી નો ધીમે ધીમે તેને ભારતમાં જે ફેલાવો થયો તો ફેલાવો કર્યો. આ ફેરફારોને થોડી અસર હિન્દ સુધી પહોંચી. અંગ્રેજ શાસકો કઈ પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા અને જે પણ થોડા લાભદાયક એવા સુધારા જે કરીને કઈ વિલિયમ બેન્ટિંગે પ્રમાણમાં વધારો એટલે કે વિલિયમ બેન્ટિંગને કઈ તો હિન્દના લોકોએ એને વધુને વધુ જે માન આપ્યું. કેમ કે તેને હિન્દના લોકોને સુધારાલક્ષી એવા કામો કરવા માટેના જે અનેક એવા પ્રયાસો કર્યા, કામો કર્યા, જેને કારણે વિલિયમ બેન્ટિંગે કહી શકાય હિન્દના લોકોએ પણ એને માન સન્માન આપ્યું અને વધુને વધુ વિલિયમ બેન્ટિંગ જેવા એટલે કે ગવર્નર વિલિયમ બેન્ટિંગને માન મળ્યું. કેમ કે તે સુધારાલક્ષી જે કાર્યો કરવા માટે હંમેશા તૈયાર હતો, તત્પર હતો. તો આ રીતે કઈ વિલિયમ બેન્ટિંગે કંપનીના વહીવટમાં પણ ભારતીયોને સ્થાન આપ્યું. વહીવટી કામગીરી કરવામાં પણ અમુક જે ભારતીયો હોય તેને પણ એમને સામેલ કરવામાં આવ્યા અને અદાલતમાં ન્યાય માંગવા આવનારને પણ માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. અદાલતમાં પણ જ્યારે પણ રજૂ જે થતા હોય એવા તો ત્યારે પણ તે માતૃભાષાનો ઉપયોગ કરી શકે તે માટેની પણ મંજૂરી, તે માટેની રજા પણ આપવામાં આવી. તો આ રીતે રાજા રામ મોહન રાય આપણે લીધું કે રાજા રામ મોહન રાય પણ સુધારાલક્ષી પ્રયાસો જે કઈ
અનેક એવી રજૂઆતો, અનેક એવી માંગણીઓ વિલિયમ બેન્ટિક સમક્ષ રાખી. તો રાજા રામ મોહન રાય અને બીજા સુધારકો જે સતી થવાના રિવાજ બંધ કરવા અનેક એવા જે કામો જે સમાજ માટેના હિતાવહ, તો આની માંગણી જે છે એટલે કે રાજા રામ મોહન રાય વિલિયમ બેન્ટિક સમક્ષ રાખી અને આજે અમુક સમાજ માટેના જે સુધારાઓ કરવા માટેની જે વિનંતી કરી. તો આ સાંભળીને વિલિયમ બેન્ટિકે પણ સતી જે થવાનો રિવાજ જેને અટકાવતો એક કાયદો એટલે કે 1829 માં કઈ તો સતી થવા અટકાવતો રિવાજ અટકાવતો એક કાયદો જે કઈ 1829 માં અમલમાં મૂક્યો. તો આ બેન્ટિકના સમયમાં કઈ અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો અને આ અનેક જે કુરિવાજો જે છે તેને અટકાવવાના પ્રયત્ન કરતા હતા. તો આ સુધારાઓને કઈ ભારતના અનેક એવા જે લોકો જે છે જેને ફાયદો થયો. તો કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પણ રજૂ કર્યો. બીજું સુધારાલક્ષી પગલું જે કહી શકાય કે દર સાલ 1 લાખ રૂપિયા જે ખર્ચવાનો જે ઠરાવ ખર્ચ કરવો પ્રજાના હિતમાં જરૂર સમય, પરંતુ એનો અમલ થતો ન હતો. છેવટે બેન્ટિકના સમયમાં કઈ આ શિક્ષણ સમિતિ રચના જે કરવામાં આવી એટલે કે 1834 માં મેકલો નામના એક કહી શકાય અંગ્રેજ ધારાશાસ્ત્રી અંગ્રેજ કેળવણીનો વિચાર આવ્યો અને મેકલોએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિ અહીં હિંદના યુવાનોએ જોઈએ તેટલો લાભ ન મળ્યો, કેમ કે જે પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાનો શીખવાનો લાભ ભારતીયોએ ગુમાવવા લાગ્યા. કેમ કે અંગ્રેજી શિક્ષણ પ્રણાલીને વધુ જે માન મળ્યું એટલા માટે હિંદના લોકોને જે શિક્ષણ ક્ષેત્રે જોઈએ એટલો જે ભરપૂર લાભ મળ્યો નહીં. એટલે દેશમાં અંગ્રેજ કેળવણી શરૂ થઈ અને આ શિક્ષણ પદ્ધતિનો જે વિરોધ થયો, જેમાં કઈ તો મહાત્મા ગાંધી તો એને ગુલામીની કેળવણી કહેતા હતા, ગુલામીની કેળવણીના નામે ઓળખતા. પછી તો 1857 માં કઈ તો યુનિવર્સિટીની જે સ્થાપના થઈ, મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈમાં જે યુનિવર્સિટીની રચના થઈ, તો અંગ્રેજ શિક્ષણથી અંગ્રેજોને જોતા ભરેલા કર્મચારીઓ મળવા લાગ્યા, જેને કારણે જે પણ કર્મચારીઓની જરૂરિયાત હતી અંગ્રેજો એટલે કે અંગ્રેજી શિક્ષણથી કે તો આ કર્મચારીની જે ઘટ હતી તેવા કર્મચારી જે શિક્ષિત જે મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોને એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે કઈ રાષ્ટ્રવાદ માનસ ઘટવા લાગ્યો અને કારણે કઈ શિક્ષણ પ્રણાલીમાં જે પણ જરૂરિયાત એટલે કે અંગ્રેજી શિક્ષણને જે વેગ મળ્યું, તો આ રીતે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને આપણે કઈ ધમધમવા રાખવા અને માલની હેરફેર અનેક એવા વાહનો અને સંદેશા વ્યવહારની જે કઈ માંગને પહોંચી વળવા નવા યંત્ર જેની શોધ થવા લાગી અને હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આપણા વેપારનો જે લાભ મળશે તેમજ લશ્કરી અંકુશ પર રાખી શકાશે. આ પ્રમાણે હેતુથી ભારતમાં કહી શકાય તો રેલવે શરૂ કરવામાં. તો આ રીતે વિલિયમ બેન્ટિક જેવા જે એટલે ગવર્નર પોતે સુધારાલક્ષી કામો કરવા માટેના જે પ્રયાસો કરવામાં આવતા, તેમાં કે તો જે માંગણી એટલે કે રાજા રામ મોહન રાય જે માંગણી કરી એ પણ એનો સ્વીકાર કરી અને 1829 માં જે કાયદો જે એટલે કે સતી થવાના રિવાજ અટકાવવા માટેનો જે કાયદો ઘડવામાં આવ્યો, તો આવા અનેક જે કાયદાઓને માન આપીને વિલિયમ બેન્ટિકે જે અનેક સુધારાલક્ષી જે કામો કર્યા. તો સૌપ્રથમ તે હવે રેલવેમાં પણ એટલે કે 1829
સંદેશ આપવા માટે જરૂર જણાતા કે તો 1854 માં કઈ ટપાલ સેવાનો જે આધુનિક ટપાલ જે પદ્ધતિ જે અપનાવવામાં આવી અને આમ કહી શકાય બ્રિટિશ શાસનના સુધારાઓ જે અંગ્રેજોના હિત માટે હવે જે વધુ અંગ્રેજોના હિત માટેના જે કામો કરતા હતા અંગ્રેજોનો હિત માટે જે હતા તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે તે ભાઈઓએ આશીર્વાદ રૂપ અને અનેક અંગ્રેજ કેળવણી પામેલો વર્ગ જે વિશ્વના પ્રહારોથી માહિતગાર બન્યું અને સમાજ માટે જે સુધારાઓ અને રાષ્ટ્રીય જાગૃતિ માટેના જે અનેક એવા કાર્યક્રમો જે ખૂબ જ એટલે કે લોકોમાં જાગૃતિ માટે મહત્વની જે ભૂમિકા ભજવતા એના સિવાય કે તો રાષ્ટ્રીય જાગૃતિ માટે જે અમુક કહી શકાય વર્તમાનપત્ર તાર ટપાલ અને રેલવે જેવી સેવાઓ માટે પણ જે કહી શકાય ભારતના લોકો એકબીજાના નજીક આવ્યા તો આ રીતે દરેક ભારતના જે નાગરિકોમાં લોકોમાં જે રાષ્ટ્રવાદની જે ભાવના જાગે એવા કહી શકાય એવા માટે તો અનેક એવા વર્તમાનપત્ર તાર ટપાલ અને રેલવેની સેવાથી કહી શકાય જે ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા તો આ જે અમુક સેવાઓ જે કાર્ય આવા પ્રયાસો જે કામો કર્યા તો તેનાથી જે ભારતના લોકોને જે ફાયદો શિક્ષણ ક્ષેત્રે જે શિક્ષણ પ્રણાલીમાં તો જોઈ તો જે અંગ્રેજી શિક્ષણને જે ભેટ મળ્યું અને જેને કારણે જે આપણે કહીએ તો ગાંધીજી આ કેળવણી એટલે કે જે શિક્ષણને ગુલામીની કેળવણી તરીકે ઓળખી તો પરંતુ જે અમુક એવા સુધારાલક્ષી જે કામો થયા જેને કારણે ભારતના લોકો એકબીજાના સંપર્કમાં આવીને રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના રાષ્ટ્ર માટેની જે ભાવનાઓ એકબીજામાં જે જોવા મળી અને લોકો એક થવા લાગ્યા ભલે તો જે અમુક વિલિયમ બેન્ટિક જેવા અનેક એવા જે ગવર્નરે જે સુધારાલક્ષી જે પગલાઓ કામો જે કર્યા પરંતુ તેમ છતાં જે હિન્દને જે કહી શકાય હિન્દના લોકોને એનો પૂરેપૂરો જે લાભ મળ્યો નહીં પરંતુ અમુક જે કામો એવા થયા જેને કારણે કઈ તો હિન્દના લોકોને પણ ફાયદો થયો તો આ અનેક એવા સુધારાલક્ષી જે પગલાઓ જે કામો કરવામાં આવ્યા તો અહીંયા આપણે વાત કરી કે ભારતમાં અમુક એવા સુધારાલક્ષી કહી શકાય સુધારાઓ તરફ કહી શકાય શંકા એટલે કે આવા જે ગવર્નર વિલિયમ બેન્ટિક ગવર્નર બન્યા બાદ જે અનેક એવા જે પગલાઓ ભરવામાં આવ્યા એવા જે અનેક કામો જે કરવામાં આવ્યા જેમાં ભારતીય એટલે કે હિન્દને પણ ઘણો બધો જે ફાયદો થયો તો અહીંયા આપણે કહીએ તો પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર શરૂઆતમાં આપણે જોયું હતું કે ઘણી બધી જે વિપરીત અસર અંગ્રેજોનો પગપેસારો થયા બાદ જે પણ ઉદ્યોગ પર ખેતી પર જે અસરો થઈ અને જે પણ વેપાર ક્ષેત્રે જે પોતે વધુ ને વધુ કઈ અંગ્રેજ સરકાર જે અંગ્રેજો કમાણી કરવા લાગ્યા અને જે ઇંગ્લેન્ડના ઉદ્યોગો ધમધમવા લાગ્યા એટલે કે જે પણ ભારતના જે ઉદ્યોગો ઉપર અસર એટલે કે ભારતના ઉદ્યોગો જે પડી ભાંગ્યા અને ઇંગ્લેન્ડના ઉદ્યોગો જે કઈ વધુ ને વધુ જે કઈ ધમધમવા લાગ્યા અને તેની વસ્તુઓ જે કઈ તો ભારતની જે બજારમાં વેચાવા લાગી અને તેની માંગ દિન પ્રતિદિન જે વધવા લાગી તો આ રીતે અંગ્રેજોનો પગપેસારો થતા અંગ્રેજોની કઈ વેપાર પ્રણાલીથી માંડી કઈ જે પણ એને કબજો મેળવવાના જે અનેક પ્રદેશો પર કબજો મેળવવાની જે શરૂઆત કરી વેપાર કરી હવે મહિના જે અંગ્રેજો સ્થાયી થવા પરંતુ હવે ધીમે ધીમે કઈ તો લોકોની જાગૃતતા એટલે કે જે પણ લોકો ધીમે ધીમે પણ એનો સામનો કરવા માટે જે એક મહિના તો આયા પાઠ
6 આપણે પૂર્ણ કરતા હવે કઈ તો આગળ પાઠ 7 તેની શરૂઆત કરશું. અસ્તુ.